ગીર ગઢડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં સામાન્ય, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. સામાન્ય ચૂંટણીઓમાં ગીર ગઢડા, કરેડા અને બાબરિયા જૂથ પંચાયત, આંબાવડ, જૂના ઉગલા અને નવા ઉગલાનો સમાવેશ થાય છે. નાળિયેરી મોલી ગામમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. પેટા ચૂંટણી દ્રોણ, મોતીસર, કાકીડી મોલી અને લુવારી મોલી ગામોમાં યોજાઈ હતી. જો કે લુવારી મોલી ગામ પરંપરાગત રીતે બિનહરીફ જાહેર થઈ છે. લુવારી મોલી ઉપરાંત આંબાવડ ગામ પણ બિનહરીફ જાહેર થયું છે. આ ચૂંટણીઓમાં સૌથી રસપ્રદ ઘટના જૂના ઉગલા ગામે જોવા મળી હતી. અહીં જયાબેન ડાગોદરા અને ભાવનાબેન નંદાવાણા સામસામે ચૂંટણી લડી રહ્યા છે. નોંધનીય એ છે કે આ બંને ઉમેદવારો પરસ્પર વેવાણો છે. આ પરિસ્થિતિને ગામ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. ચૂંટણી ઘરના રસોડા સુધી પહોંચી ગઈ છે તેવી વાતોએ જોર પકડ્યું છે. ગામ લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આ વેવાણો જંગથી તેમના સંબંધો પર કોઈ અસર થશે કે પછી ફક્ત ચૂંટણી પૂરતું જ સીમિત રહેશે.